હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન સ્વયં ઇનિશિયેટિવના વિશે છે. ભારત સરકાર દ્વારા સ્વયં ઇનિશિયેટિવને લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ ઇનિશિયેટિવનો મુખ્ય હેતુ શું છે, એનો મકસદ શું છે, એના વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓપ્શન છે પ્રમોટિંગ ધી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ ઇન રૂરલ એરિયાઝ, એટલે કે ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રમોટ કરવા માટે આ સ્વયં ઇનિશિયેટિવ છે. બીજો તમારી પાસે ઓપ્શન છે પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ આસિસ્ટન્સ ટુ ધી યંગ સ્ટાર્ટઅપ ઓન્ટરપ્રિન્યોર, એટલે કે ભારતમાં જે યુવાન સ્ટાર્ટઅપ ઓન્ટરપ્રિન્યોર છે તો એમને નાણાકીય અને તકનીકી સહાય આપવા માટે સ્વયં ઇનિશિયેટિવ છે, બની શકે. ત્રીજો તમારી પાસે ઓપ્શન છે પ્રમોટિંગ ધી એજ્યુકેશન એન્ડ હેલ્થ ઓફ એડોલસન્ટ ગર્લ્સ. ભારતમાં જે એડોલસન્ટ ગર્લ્સ છે તો એમનું એજ્યુકેશન અને હેલ્થ, શિક્ષણ અને સ્વાસ્થ્ય છે તો એને પ્રમોટ કરવા માટે છે સ્વયં ઇનિશિયેટિવ. ચોથો ઓપ્શન છે પ્રોવાઇડિંગ અફોર્ડેબલ એન્ડ ક્વોલિટી એજ્યુકેશન ટુ ધી સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ, અફોર્ડેબલ એટલે કે પરવડે તેવું, અને ક્વોલિટી એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આ સ્વયં ઇનિશિયેટિવ છે. તો આ ચારમાંથી સ્વયં ઇનિશિયેટિવનો મુખ્ય હેતુ શું છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. યુપીએસસી લેવલનો ક્વેશ્ચન છે ભાઈઓ અને બહેનો, સમજી ગયા? તો આ પ્રકારના ક્વેશ્ચન યુપીએસસીમાં આવે છે, તમને ખબર હોવી જોઈએ. રિવિઝન કરો, આપણે આના વિશે ઇન્ફોર્મેશન ઇન્ડોઆઈએસમાં ડિસ્કસ કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 5 આઈઝના વિશે છે. આ 5 આઈઝ ટર્મ ન્યૂઝમાં ઘણી વખત જોવા મળતી હોય છે, તો શાના રેફરન્સમાં યુઝ થાય છે, મતલબ આ 5 આઈઝ છે શું, રાઈટ? તો આના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું છે 2 થી લઈને 3 વખત, અને જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન પણ બનેલો છે. તો પહેલો આપણે ઓપ્શન ડિસ્કસ કરીએ, પરમનન્ટ મેમ્બર્સ ઓફ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ, કે ભાઈ આ 5 આઈઝ ટર્મ યુઝ થાય છે ને તો એ યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલના 5 પરમનન્ટ મેમ્બર છે એની માટે યુઝ થાય છે. તો થાય છે કે નહીં એ તમારે રિવિઝન કરવું પડે, બની શકે કે થતી પણ હોય, બની શકે, હું એવું નથી કહેતો થાય છે. એના પછી નેક્સ્ટ તમારી પાસે ઓપ્શન છે ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્સ અલાયન્સ ઓફ સમ ડેવલપ નેશન, એટલે કે જે પણ વિકસિત દેશો છે તો એનું એક આ ઇન્ટેલિજન્સ અલાયન્સ છે, કેટલાક વિકસિત દેશોનું આ ઇન્ટેલિજન્સ શેરિંગ માટેનું અલાયન્સ છે, એ પ્રકારનું આ સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. તો બની શકે આ પણ આનો આન્સર હોય. ત્રીજો તમારી પાસે ઓપ્શન છે અ ન્યૂ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડેવલપ બાય યુએસએ, એટલે કે યુએસએ દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ ન્યૂ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, સમજી ગયા? 5 આઈઝની વાત છે. પછી ચોથો તમારી પાસે ઓપ્શન છે ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમીઝ દેટ હેવ ટુ મચ ડિપેન્ડન્ટ ઓન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે આ 5 આઈઝ છે ને તો આ 5 એવી ઇમર્જિંગ માર્કેટ છે, જેવી રીતે ઇન્ડિયા છે, બ્રાઝિલ છે, સાઉથ આફ્રિકા છે. તો આવી 5 ઇમર્જિંગ માર્કેટ છે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઉપર ખૂબ જ વધારે ડિપેન્ડન્ટ છે, તો એની માટે ટર્મ યુઝ થાય છે. તો 5 આઈઝ કોની માટે થાય છે એ તમને ખબર હોવી જોઈએ, રિવિઝન કરો. પછી એક ટર્મ 9 ડેશ લાઇન છે ને, આ પણ ન્યૂઝમાં હંમેશા જે પણ લોકો તમે ન્યૂઝપેપર અથવા તો કોઈ પણ તમે કરંટને ફોલો કરો છો ત્યાં તમને 9 ડેશ લાઇન છે તો હંમેશા ન્યૂઝમાં જોવા મળતી હોય છે. એમાં ચાઇના અને કેટલીક કન્ટ્રીનો ડિસ્પ્યુટ છે. તો આજે કેટલીક કન્ટ્રીઝ હું જે ટર્મ યુઝ કરું છું તો એમાં ઘણી બધી કન્ટ્રીઝ છે, જેવી રીતે વિયેટનામ છે, ફિલિપિન્સ છે, બ્રુનેઈ છે, રાઈટ? તો આ જે કન્ટ્રીઝ છે તો એ કયા ગ્રુપમાં આવે છે? ગ્રુપ ખૂબ જ ફેમસ છે, તમને બધાને ખબર હશે. તો એ કન્ટ્રીઝ કયા ગ્રુપમાં આવે છે ને એના વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે મેં તો તમને કન્ટ્રી કીધી એટલે તમને આઈડિયા તો આવી જ ગયો છે કે આ કઈ બાજુ અને કયા ગ્રુપમાં આવે. તો આપણે તેમ છતાં જે પણ માની લો કે કોઈનો મેપનો થોડો આઈડિયા ઓછો હોય તો એ લોકો માટે થોડો ક્વેશ્ચન ડિફિકલ્ટ છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન, આ જે ગ્રુપ છે તો એની મેમ્બર કન્ટ્રીઝ અને ચાઇનાનો ડિસ્પ્યુટ જોવા મળે છે એવું કહેવા માંગે છે. પછી છે એશિયા પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ. ત્રીજો ઓપ્શન છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન, આને આપણે પ્રેમથી આસિયાન કહીએ છીએ. શું કહે છે? આસિયાન. તો ભાઈ આસિયાનની કન્ટ્રીઝનું જે ચાઇના છે તો એની સાથે 9 ડેશ લાઇનનો જે એરિયા છે તો એમાં ડિસ્પ્યુટ છે એવું પણ બની શકે. ને ચોથો ઓપ્શન છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, જેને પ્રેમથી આપણે સાર્ક કહીએ છીએ. શું કહે છે? સાર્ક. તો આમાંથી કોની સાથે ડિસ્પ્યુટ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. હવે આપણે ડિસ્કશન કરવાના છે ઈરાન ન્યુક્લિયર ડીલ. હવે આ જે ઈરાન ન્યુક્લિયર ડીલ છે ને આ થોડું મારી માટે બોરિંગ ટોપિક છે, કારણ કે આમાં કેવું છે કે જેને કશું ના આવડતું એને વધારે ડિપ્લોમેસીની વધારે વાત કરીને એને આમ અંદરથી રાજી થાય, રાઈટ? પણ હવે આ એક વાત આપણે ડિસ્કસ કરીને બી કંટાળી ગયા છે, પણ હવે ફરીથી આ ન્યૂઝમાં આવ્યું છે તો ભાઈ મારે તો તમને કહેવું પડશે, કારણ કે કેટલાક નવા મેમ્બર પણ જોઈન થયા હોય. તો ભાઈ આમાં તો એવું છે કે 2015માં બરાક ઓબામાના જે સમયમાં, જ્યારે બરાક ઓબામા
યુએસએના પ્રેસિડેન્ટ હતા. તો એમના સમયમાં ઈરાન અને P5+1 એટલે કે પરમનન્ટ 5 મેમ્બર કન્ટ્રીઝ યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ અને જર્મનીને સામે પછી કોણ હતું તો ઈરાન. તો આ બધા વચ્ચે એક ઈરાન ન્યુક્લિયર ડીલ સાઇન થઈ અને જેને કહેવામાં છે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. અને આ જે JCPOA છે તો આ જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનના તહેત થયું શું કે ભાઈ પહેલાં છે તો ઈરાન ઉપર ઘણા બધા પ્રતિબંધો હતા, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ હતા અને યુએસએ દ્વારા પણ કેટલાક પ્રતિબંધો લગાયા હતા. કારણ કે યુએસએ છે ને તો એ ઇઝરાયલનું ફ્રેન્ડલી કન્ટ્રી છે. એના સિવાય યુએસએ છે તો સાઉદી અરેબિયાનું ફ્રેન્ડલી કન્ટ્રી છે. એના હિસાબથી શું થાય છે કે ભાઈ સાઉદી અરેબિયા અને ઇઝરાયલ આ બંનેને ઈરાન સાથે બનતી નથી. અને સાઉદી અરેબિયા અને ઇઝરાયલ તો બંને યુએસએના ખાસ મિત્ર છે. તો યુએસએ પોતાની મિત્રતા નિભાવવા માટે શું કરે છે, ઈરાન ઉપર આ બંને દેશો જે ઈશારો કરે કે ભાઈ તમે એક કામ કરો, ઈરાન છે ને અમારો દુશ્મન દેશ છે, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા એવું બોલે, યુએઈ એવું બોલે ભાઈ ઈરાન અમારો દુશ્મન દેશ છે, એટલા માટે તમે આના ઉપર પ્રતિબંધ ઠોકી દો. અમારા આ જે મિડલ ઈસ્ટ રીજન છે એની અંદર આ ઈરાન છે તો એનું ડોમિનન્સ ના થવું જોઈએ. એના હિસાબથી શું કરે છે ઇઝરાયલ એ આ બંને જે એના ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે તો એની વાત માની અને મતલબ એનું પણ કેટલાક ઇન્ટરેસ્ટ હોય રીજનની અંદર. એવું ના હોય કે ભાઈ ડાયરેક્ટ એમની વાત જ માની લે, પણ કહેવાનો મતલબ એ છે કે બંને જે ફ્રેન્ડલી નેશન ઇન્ફ્લુઅન્સ કરે યુએસએને, પછી યુએસએ આના ઉપર પ્રતિબંધ લગાવે છે. તો એવી જ રીતે જે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા એ તો ઇઝરાયલના ખાસ મિત્ર નીકળ્યા અને એના હિસાબથી યુએસએ શું કર્યું કે ભાઈ આ JCPO હતું તો ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પ્રેસિડેન્ટ બન્યા યુએસએના તો એને અનાઉન્સમેન્ટ કરી દીધું કે ભાઈ આ જે JCPO છે ને એ સાવ ખરાબ ડીલ છે, અમેરિકાની અત્યાર સુધીની સૌથી ખરાબમાં ખરાબ ડીલ છે અને અમેરિકાનું હ્યુમિલેશન થયું છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ એ ભાઈ દ્વારા યુઝ કરવામાં આવ્યા અને જે ડોનાલ્ડ ટ્રમ્પ હતા તો એને ખુદને આ ડીલમાંથી યુનિલેટરલી બહાર કરી દીધું. બરાબર છે. અને પછી આ જે ડીલ છે તો એમાંથી યુએસએ બહાર નીકળ્યું, પણ બાકીના કન્ટ્રીઝ તો રહ્યા હતા અને ભાઈ આ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવા આવ્યો હતો અને ઘણા બધા લોકોને એવી અપેક્ષા હતી કે આ ફરીથી જીતવાનો નથી, સમજી ગયા. અને એટલા જ માટે જે બાકીની કન્ટ્રીઝ હતી અને ઈરાને થોડી કહેવાય ને કે કંટ્રોલ બતાવ્યો અને વધારે પડતું એગ્રેસિવ ઈરાન પણ ના થયું. અને એના હિસાબથી હવે શું છે કે ભાઈ જો બાઇડન અત્યારે સત્તામાં આવ્યા છે અને જો બાઇડનની નીતિ તમે જુઓ ને તો એ ઈરાન પ્રત્યેની થોડી સોફ્ટ નીતિ છે અને જે સાઉદી અરેબિયા અને ઇઝરાયલ છે એને થોડું ઇગ્નોર કરે છે. જો બાઇડનની વાત છે અને એટલા માટે જો બાઇડન અને જે ઈરાનના જે હસન રૂહાની છે, જે ઈરાનના પ્રેસિડેન્ટ છે હસન રૂહાની, તો એ બંને વચ્ચે અત્યારે વાતચીતનો દોર શરૂ થયો છે અને બંને દેશોએ અત્યારે ડિક્લેર કર્યું છે કે ભાઈ અમે આવતા અઠવાડિયે બંને દેશો વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. શાની માટે તો પેલું સગાઈ માટે નહીં, પણ એ વાતચીત શાની માટે કે ભાઈ આ જે ડીલ છે તો એને ફરીથી શરૂ કરવા માટે કે ભાઈ આ જે ડીલ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુનિલેટરલી યુએસએ બહાર નીકળી ગયું હતું તો અમે આ ડીલને ફરીથી રિવાઇવ કરીશું અને આ રિવાઇવ કરવામાં કોઈ અમારા મધ્યસ્થી હશે અને મધ્યસ્થીની ભૂમિકા કોણ ભજવશે એ હજુ નક્કી નથી, પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ મધ્યસ્થી હશે, એના જરીએ ડિસ્કશન થશે અને પછી આ જે ડીલ છે તો એને ફરીથી રિવાઇવ કરવામાં આવશે. અને જે ઈરાન દ્વારા યુરેનિયમનું જે એનરિચમેન્ટ વધારી દેવામાં આવ્યું છે એને ફરીથી ઈરાન ઘટાડી શકે છે. અને જે યુએસએ એના ઉપર પ્રતિબંધો લગાવેલા છે, કેટલાક ખાસ પ્રતિબંધો છે. તમે જુઓ કે ભાઈ કોઈ પણ દેશ છે તો જે ઈરાન છે તો એની સાથે શું કરી ના શકે, ટ્રેડ ના કરી શકે. તમે જુઓ કે ઈરાનનું મેઇન ઇકોનોમી છે ને તો એ ક્રૂડ ઓઇલ ઉપર છે અને ભાઈ આના ઉપર જ પ્રતિબંધ લગાય. યુએસએના ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખી ધમકી આપી હતી કે કોઈ પણ દેશ ઈરાન પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરશે તો અમે એ દેશ ઉપર પણ પ્રતિબંધ લગાવશું. એટલા માટે ભારતે પણ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ ના કર્યું, અદરવાઇઝ ઇન્ડિયા ઉપર પ્રતિબંધ લાગી જાય, સમજી ગયા. તો ઇન્ડિયા કંઈ ડરતું નહોતું, સમજી ગયા. એવું નથી કે ભાઈ આપણે યુએસએથી ડર હતો, પણ ભાઈ તમે જુઓ કે ભાઈ નેશનલ ઇન્ટરેસ્ટ હંમેશા પ્રાયોરિટી ઉપર હોય અને ડિપ્લોમેસીમાં હંમેશા આ જ હોય. તમે જ્યારે બ્યુરોક્રેટ બનશો ને ત્યારે પણ તમારે મેઇન ભારતનો નેશનલ ઇન્ટરેસ્ટ જોવાનો છે. બે મિત્રો હોય ને બે મિત્રોમાંથી તમારે એકને સેક્રિફાઈસ કરવો પડે તો કરી દેવાનો, સમજી ગયા. એટલે કઈ રીતે, એટલે હ્યુમેનિટી નહીં ખોવાની, પણ કહેવાનો મતલબ એ છે કે તમારે કોઈ ખાસ બે ડિસિઝન લેવાના હોય અને એમાંથી તમારા નેશનલ ઇન્ટરેસ્ટ માટેનો જે ડિસિઝન હોય એને તમારે પકડવો પડે. અને યુએસએ તમે જુઓ કે ઓબ્વિયસલી ઇન્ડિયાને યુએસએની વધારે જરૂર છે એઝ કમ્પેર ટુ ઈરાન, કારણ કે યાર આપણે ક્રૂડ ઓઇલ માટે તો ઇમ્પોર્ટ માટે ઘણા બધા ઓપ્શન પણ અવેલેબલ છે. અને છેલ્લે આપણે શું કરી દીધું હતું, યુએસએ ઉપર પ્રેશર નાખ્યું હતું, ભાઈ તમે છે ને આ ક્રૂડ ઓઇલનો ઇમ્પોર્ટ બંધ કરાયો ને તો અત્યારે ભાવ વધી ગયા છે તો તમે અમને ક્રૂડ ઓઇલ સપ્લાય કરો. તો પછી યુએસએ દ્વારા ક્રૂડ ઓઇલ ભારતને સપ્લાય કરવામાં આવ્યું હતું, સમજી ગયા. એટલે ભારત પાસે ઓપ્શન તો ઘણા બધા છે. એટલે ઇન્ડિયાએ હંમેશા નેશનલ ઇન્ટરેસ્ટમાં ડિસિઝન લીધો છે. ક્યારે પણ કોઈ પણ દેશના જે પ્રેશર છે તો એમાં ઇન્ડિયા એટલું બધું નથી આવતું, આવે છે એટલું બધું નથી આવતું. એવું નથી કે ભાઈ ઇન્ડિયા સાવ પ્રેશર વગર કામ કરે છે, પ્રેશર તો હોય છે. તમે જુઓ કે ઇન્ડિયા જ્યારે કોડમાં કામ કરે ને તો ચાઇનાનું પ્રેશર આવે છે. ચાઇનાને આ કોડ કન્ટ્રી ગમતી નથી, ચાઇનાને એમ થાય કે આ છે ને અમારી વિરુદ્ધમાં અલાયન્સ છે. પછી એના સિવાય ઇન્ડિયા યુએસએના નજીકમાં જાય ને તો રશિયાને જલે છે કે ભાઈ રશિયા અને યુએસએ તો બંને દુશ્મન છે ને. જે રશિયા છે તો 1971ની વોર થઈ ને ત્યારે ઇન્ડિયાનું સૌથી બેસ્ટ ફ્રેન્ડ રશિયા હતું, સમજી ગયા. રશિયા ના હોત તો અત્યારે ઇન્ડિયાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય. ત્યારે યુએસએ ઇન્ડિયા ઉપર અટેક કરવા માટે આવ્યું હતું, જ્યારે
જ્યારે ઇન્ડિયાએ બાંગ્લાદેશ લિબરેશન વોર હતી ને ત્યારે ઇન્ડિયાએ જ્યારે બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે જે પણ ભાગ લીધો તો એમાં જે યુએસએ છે ને તો એ પાકિસ્તાનનો મોટો ભાઈ થઈને આવ્યો હતો. પાકિસ્તાનને યુએસએ ત્યારે સપોર્ટ કરતું હતું અને ત્યારે પોતાનું એક એરક્રાફ્ટ કેરિયર મોકલી દીધું હતું ઇન્ડિયા ઉપર અટેક કરવા માટે યુએસએ દ્વારા. જો ત્યારે રશિયા ઇન્ડિયાની સામે ના આવ્યું હોત, ઇન્ડિયાને બચાવવા માટે ના આવ્યું હોત, ત્યારે ઇન્ડિયા અને રશિયાની ફ્રેન્ડશિપ ટ્રીટી હતી, ત્યારે ઇન્દિરા ગાંધીએ થોડી બુદ્ધિવાળું કામ કર્યું હતું અને બંને દેશની ટ્રીટી સાઇન થઈ હતી ને એટલા માટે ઇન્ડિયા બચી ગયું હતું. જો ત્યારે રશિયા ના આવ્યું હોત તો અમેરિકા ઇન્ડિયા ઉપર અટેક કરી દીધો હોત ને આજે જે ભારત જોવા મળે છે એ પ્રકારની સિચ્યુએશન ના હોત અને આજે જીઓ પોલિટિક્સ આખી અલગ હોત. તો આ પ્રકારની પરિસ્થિતિ છે અને જો બાઇડન અત્યારે સત્તામાં આવ્યા છે, ફરીથી આ ટ્રીટી રિવાઇવ થશે અને આ રિજનની અંદર શાંતિ સ્થાપિત થશે એવી આપણે આશા રાખીએ છીએ. મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે કે જે પણ પૂરો ટોપિક છે એને સારી રીતે તમને એક્સપ્લેન કરી દઉં અને આજે કંઈક નવું તમને કહેવાની કોશિશ કરી. એક અને એક બોલીને તો મને વધારે પડતું કહેવાય ને કે ડિપ્લોમેટ બનવાનો શોખ નથી, રાઈટ? તો આપણે ડિસ્કશન કરી લીધી. તમારે કોઈને નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો, બાકી ત્યારે આમાં કંઈ એટલું બધું નવું હોતું નથી, રાઈટ? અને જે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ હતી તો મેક્સિમમ પ્રેશરની નીતિ હતી અને એટલા માટે એને શું કર્યું, જેટલું સેન્કશન બને એટલા સેન્કશન વધારે ને વધારે લગાવવાની કોશિશ કરી છે. એના પછી આજનો આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ ને તો એ બિમસ્ટેક વિશે છે. બિમસ્ટેક વિશે યુપીએસસીની પ્રિલિમમાં ક્વેશ્ચન બનેલો છે, જીપીએસસીની પ્રિલિમમાં બનેલો છે. જીપીએસસીની પ્રિલિમમાં તો ખાસ કરીને બિમસ્ટેકની સમિટના નંબર આવે છે, કઈ જગ્યાએ થઈ હતી, થીમ શું હતી એવું પણ આવે છે અને ઇવન જે સ્પીપાની એક્ઝામ છે તો એમાં પણ બિમસ્ટેક વિશે ક્વેશ્ચન બનેલા છે. તો આજે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું તો રિસન્ટલી આપણા જે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે ને એસ જયશંકર, આવા માણસ બ્યુરોક્રેસીમાં હોવા જરૂરી છે અને ઇવન આ દેશના લીડર પણ આવા હોવા જોઈએ. હું તો એ કહું છું આ અભણ જે છે ને, અભણ લોકો દેશના ચલાવે છે, આ બધાને ઉખાડીને ફેંકી દો. આ જે જ્યારે અભણ લોકોનું શાસન રહેવાનું ત્યારે દેશની પરિસ્થિતિ આ જ રહેવાની. જ્યાં સુધી આ તમે જુઓ, આ માણસ એટલો ઇન્ટેલિજન્ટ માણસ છે ને, જે ડૉક્ટર એસ જયશંકરની વાત છે, ખૂબ જ ઇન્ટેલિજન્ટ માણસ છે અને રિયલમાં આ દેશને આવા મિનિસ્ટરની જરૂર છે. જ્યારે અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટ્રી હોય, પછી હોમ મિનિસ્ટ્રી હોય, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે, જો ત્યાં માની લો કે ભૂલથી પણ આવવાના તો નથી કારણ કે આ અભણ ક્યારે જવાન નથી, પણ જો ભૂલથી પણ આવા અધિકારીઓને બેસાડી દેવામાં આવશે સત્તા ઉપર તો એમનું જે ઇન્ટેલિજન્સ છે દેશને બદલી શકે છે. પણ અત્યારે કેવું છે કે આપણા દેશની સિસ્ટમ જ એવી બની ગઈ છે કે ભાઈ જે પણ અધિકારીઓ હોય ને, તમે એક કામ કરજો, એબીપી અસ્મિતા ઉપર એક ગાંધીનગરના કલેક્ટર તો એમનો એક વિડીયો તમે જોજો. એ મતલબ એ માણસ એટલા પ્રેશરમાં છે કે જે માણસ મીડિયાવાળા એમને પૂછે છે કે ભાઈ અત્યારે જે કોવિડ-19ના રૂલનું પોલિટિકલ પાર્ટીઝ વાયોલેશન કરી રહી છે, તમારી સામે છે, તો તમે આના વિરુદ્ધમાં કેમ સ્ટેપ લેતા નથી? તો એ માણસ ઓપનલી તમે એવા શબ્દો બોલે છે કે ભાઈ એ માણસ એટલા પ્રેશરમાં કામ કરે છે કારણ કે આ પોલિટિશિયનોએ બ્યુરોક્રેટને એટલા દબાવી દીધા છે કે એને કોઈ હદ નથી. કહેવાનું કે ભાઈ જે ડીએમ હોય તો એનો આખા જિલ્લાની અંદર સૌથી ઊંચું એનું સર હોય છે, પણ રિયલમાં તમે જુઓ કે લોકો સામે હોય છે, પોલિટિકલ પાર્ટી સામે ઉંકારો પણ નથી કરી શકતા. આપણે દેશી ભાષામાં કહીએ ને ઉંકારો પણ. આ પ્રકારની પરિસ્થિતિ દેશની અંદર જોવા મળે છે. બ્યુરોક્રેટને સીધું ટ્રાન્સફર થાય છે. કોઈ પણ બ્યુરોક્રેટ સારું કાર્ય કરવાની કોશિશ કરે, પોલિટિકલ પાર્ટીના વિરુદ્ધમાં કોઈ કામ કરવાની કોશિશ કરે, એનું ટ્રાન્સફર થઈ જાય છે. એટલા માટે દેશ છે તો ક્યાંક ને ક્યાંક હજુ પણ પાછો છે. જ્યાં સુધી આ દેશમાં એજ્યુકેટેડ લોકોનું શાસન નહીં આવે ને ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની છે. જ્યાં અહીંયા ધર્મના નામ ઉપર રાજનીતિ થશે, અહીંયા જાતિના નામ ઉપર રાજનીતિ થશે અને આ જ રીતે તમે જુઓ કે ભાઈ આ મંદિરનું નિર્માણ કરવું છે ને આ મસ્જિદનું નિર્માણ કરવું છે ને આ જ વસ્તુ જ્યાં સુધી દેશમાં ચાલતી રહેશે ત્યાં સુધી ક્યારે પણ આ દેશ આગળ જ નહીં વધે અને આ રિયાલિટી છે. આ પ્રકારના અધિકારીઓ, આ તમે માનશો, આ માણસ આઈએફએસ ઓફિસર હતા, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં હતા અને ફોરેન સેક્રેટરી હતા, પછી રિટાયર્ડ કરીને રાજ્યસભામાંથી અત્યારે ગુજરાતમાંથી આ ભાઈ છે તો એમને રાજ્યસભાના સાંસદ બનાવીને મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. તો આવા લોકોની જરૂર છે સિસ્ટમની અંદર, ત્યારે આ દેશમાં કંઈક પરિવર્તન આવશે. બાકી તો આ જ રીતે ચાલતું રહેવાનું કે ભાઈ અમે આ ધર્મને પ્રમોટ કરીએ છીએ ને આ તમે જુઓ કે ગુજરાતમાં કેવા બિલ લઈને આવવામાં છે. એકદમ રેડિકલ લોકો છે, આ લોકોની માનસિકતા એકદમ ખરાબ છે. પણ હવે સમજ્યા આપણે જે પણ હોય. હી સેડ ધીઝ while delivering a statement at a 17th BIMSTEC ministerial meeting held virtually. અને આ જે મીટિંગ છે તો એ 17મી BIMSTEC મિનિસ્ટ્રીયલ મીટિંગ થઈ હતી વર્ચ્યુઅલી. તો ત્યાં આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે તો એ આપણા જે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર દ્વારા આપવામાં આવ્યું છે કે ભાઈ BIMSTEC ફ્રેમવર્કના તહેત ઇન્ડિયા દ્વારા જે પણ રિજનલ કોઓપરેશન કરવામાં આવે છે તો આનું મોમેન્ટમને ઇન્ડિયા કન્ટિન્યુઅસલી રાખશે. સમજી ગયા? હું એક સ્ટેટમેન્ટ ફરીથી આખું ફોર્મ કરી દઉં કે રિસન્ટલી 17મી BIMSTEC મિનિસ્ટ્રીયલ મીટિંગ થઈ હતી, વર્ચ્યુઅલી થઈ હતી. ઇન્ડિયાના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકર છે તો એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યારે એસ જયશંકરે કીધું કે ભાઈ BIMSTECનું ફ્રેમવર્ક છે તો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન આનું ફૂલ ફોર્મ છે. ફરીથી બોલું છું, BIMSTECનું ફૂલ ફોર્મ શું થાય છે? જો ફરીથી બોલું, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. તો આ BIMSTEC છે તો એના ફ્રેમવર્કના તહેત ઇન્ડિયા દ્વારા જે પણ રિજનલ કોઓપરેશન કરવામાં આવે છે તો આનું મોમેન્ટમને ઇન્ડિયા કન્ટિન્યુ રાખશે. ઇન્ડિયા ફરીથી આ જે મોમેન્ટમ છે તો રિજનલ કોઓપરેશનને કમિટેડ રહેશે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરે આપ્યું છે. હી એક્સપ્રેસ હેપીનેસ ધેટ ધ BIMSTEC કન્વેન્શન ઓન કોઓપરેશન ઇન કોમ્બેટિંગ ઇન્ટરનેશનલ ટેરરિઝમ, ટ્રાન્સનેશનલ
ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ હેઝ કમ ઇન્ટુ ફોર્સ લાસ્ટ મંથ, એટલે કે જો ગયા જ મહિને છે ને બીમસ્ટેકનું એક કન્વેન્શન ઓન કોઓપરેશન છે. શાના માટે? તો મેઇનલી જે પણ ઇન્ટરનેશનલ ટેરરિઝમ એટલે કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ થતો હોય, એના સિવાય જે પણ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ થતા હોય, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ થતા હોય, એના સિવાય તમે જુઓ કે ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ થતું હોય, જે ડ્રગ હોય ને તો એનું ટ્રાફિકિંગ થતું હોય, તો આ બધી વસ્તુને ઉપર કંટ્રોલ કરવા માટે જે બીમસ્ટેક છે તો એનું કન્વેન્શન ઓન કોઓપરેશન છે તો એ લાસ્ટ મંથ છે તો એને સાઇન કરવામાં આવ્યું છે. અને ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનની આપણે વાત કરીએ, સો ઇટ ઇઝ અ રિજનલ ઓર્ગેનાઇઝેશન. આ એક રિજનલ ઓર્ગેનાઇઝેશન છે. તમે જુઓ કે આપણી જે માની લો કે ઇન્ડિયા છે ને, હવે આ સાઉથ ઇસ્ટ એશિયા રીજન છે. હું તમને જસ્ટ ખાલી એક્સપ્લેન કરું છું. માની લો કે સાઉથ ઇસ્ટ એશિયા રીજન છે, આ ઇન્ડિયા છે, આ અરેબિયન સી છે, અને આ બે ઓફ બેંગાલ છે, રાઈટ? તો આ જે બે ઓફ બેંગાલના જે લિટોરલ સ્ટેટ છે ને, આ શ્રીલંકા છે. તો બે ઓફ બેંગાલના જે લિટોરલ સ્ટેટ છે ને, તો એનું આ ગ્રુપ છે. એટલા માટે આનું નામ શું રાખવામાં છે? બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. તો આ રીજનમાં જેટલી પણ કન્ટ્રીઝ આવે છે, તમે જુઓ કે અહીંયા શ્રીલંકા છે, ઇન્ડિયા છે, બાંગ્લાદેશ છે, પછી બાંગ્લાદેશ મોદી બાંગ્લાદેશ, પછી અહીંયા તમે જુઓ કે મ્યાનમાર છે, પછી થાઈલેન્ડ પણ આવે છે. આ તમે યાદ રાખજો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે શું યાદ રાખવાની છે કે સાર્ક ગ્રુપ છે, સાર્ક તો એમાં થાઈલેન્ડ નથી, સાર્ક છે તો એની અંદર થાઈલેન્ડ નથી, પણ થાઈલેન્ડ આ બીમસ્ટેકમાં આવે છે. સાર્ક તમે જુઓ કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, એ સાઉથ એશિયાની વાત છે, પણ આ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, તો સાર્ક જે ગ્રુપ છે તો એમાં થાઈલેન્ડ નથી, પણ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશનમાં થાઈલેન્ડ જોવા મળે છે, બીમસ્ટેકમાં થાઈલેન્ડ જોવા મળે છે. તો વસ્તુ તમે યાદ રાખજો. અને બીમસ્ટેકમાં બાકીની બે કન્ટ્રી કઈ છે? તો તમે જુઓ કે ભાઈ જે નેપાલ અને ભૂતાન છે ને, તો એને પણ આમાં સમાઈ લેવામાં આવે છે. ભાઈ તમે પણ ભલે તમારું કોસ્ટ ટચ થતી નથી, પણ તમારે આ કોસ્ટનો વધારે મતલબ યુઝ તો નેપાલ અને ભૂતાન કરે જ છે. તો બોલે કે ભાઈ તમે પણ એમની નાના એવા દેશ છો, તો તમે આવી જાઓ, અને આ ગ્રુપની અંદર એમને પણ સામેલ કરી દેવામાં આવે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખી શકો છો. કેટલી કન્ટ્રીઝ થઈ? તો નીચેથી શ્રીલંકા, એના સિવાય ઇન્ડિયા છે, બાંગ્લાદેશ છે, પછી તમે જોશો તો નેપાલ છે, ભૂતાન છે, એના સિવાય તમે જોશો તો મ્યાનમાર છે અને થાઈલેન્ડ છે. તો આટલી કન્ટ્રીઝનું આ ગ્રુપ છે. 1997માં બેંકોક ડિક્લેરેશનના જરીએ આ જે બીમસ્ટેક ઓર્ગેનાઇઝેશન છે તો એને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું. જેટલી મેમ્બર કન્ટ્રીઝ છે, 7 જેટલી મેમ્બર કન્ટ્રીઝ છે, તો એના વિશે ઓલરેડી આપણે ઇન્ફોર્મેશન આપી દીધી છે. ગરમી જોરદાર થાય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આર્મી વોર કોલેજના વિશે છે. આર્મી વોર કોલેજના વિશે છે. તો આ જે આર્મી વોર કોલેજ છે તો કઈ જગ્યાએ આવેલી છે? તો મહાઉ ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં છે. તમે જુઓ કે આ એટલું પવિત્ર સ્થળ છે જ્યાં ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો. આને શું કહેવાય? મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા. રિયલમાં જે મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા છે તો એ આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. અને આજે આપણો જે દેશ છે, તમે જુઓ કે આઝાદીના આટલા વર્ષ થયા તેમ છતાં આપણું બંધારણ હજી ટકી રહ્યું છે. એની પાછળનું રીઝન તમે જુઓ કે આ વિઝનરી માણસો હતા. હું ખાલી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની વાત નથી કરતો, આપણા બંધારણને બનાવવા માટે જોડાયેલા જેટલા પણ લોકો હતા એમાં સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું રહેલું છે. અને આંબેડકર એટલા વિઝનરી માણસ હતા કે આ જે વિશ્વ તમે જુઓ કે 1947માં જ્યારે એ સમયનો દોર હતો, 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું, એના એ દોરના સમયમાં એ લોકોએ એ પ્રકારનો વિઝનરી થોટ રાખ્યો કે આવનારા 50 વર્ષ પછી, 60 વર્ષ પછી, 70 વર્ષ પછી વિશ્વ કેવું હશે, વિશ્વમાં કેવી જરૂરિયાત હશે, એ પ્રકારે બંધારણને ફોર્મ કર્યું છે. આપણું બંધારણ તમે જુઓ કે સિચ્યુએશન પ્રમાણે ફ્લેક્સિબલ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટને એ પ્રકારે પાવર આપેલો છે અને એટલા જ માટે આપણું બંધારણ આજે પણ ટકી રહ્યું છે. અને દેશ પણ હજુ આ બંધારણના બેઝિસ ઉપર ચાલે છે. એ વસ્તુ સાચી છે કે પોલિટિકલ પાર્ટી હવે બંધારણથી આગળ જવાની કોશિશ કરી રહી છે, પણ તમે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જે પણ પોલિટિકલ પાર્ટી સત્તાના નશા ઉપર આવી છે, જેમ તમે જુઓ કે ઇન્દિરા ગાંધીને સત્તાનો નશો ચડ્યો હતો અને ઇમરજન્સી લગાવી હતી, પછી ઇન્દિરા ગાંધી છે તો એ સત્તા ઉપરથી ફેંકાઈ ગયા હતા. એ જ રીતે જે અત્યારે આ પોલિટિકલ પાર્ટીઝ કરી રહી છે, આમને પણ આ જ હાલત થવાની છે. સત્તાનો નશો એ જે ભારતના લોકો છે એમને સત્તામાંથી ઉખાડીને ફેંકી દેશે, કારણ કે સત્તાનો નશો સારો નહીં. સત્તા હંમેશા એને ગેઇન કરવી સારી વસ્તુ છે. તમે એને લેજિટિમેટ રીતે એને ગેઇન કરો એ સારી છે, પણ સત્તાનો નશો ચડે ને ત્યારે એ સત્તા પછી ફેંકાઈ જાય. અને એ જ પ્રકારે ક્યાંક ને ક્યાંક બીજેપી છે તો એ પણ આ જ રસ્તા ઉપર છે. અને એમની પણ હાલત ઇન્દિરા ગાંધી જેવી થશે. જો આપણે બેલેન્સ વ્યૂ તમને હું બધાનો આપીશ, હું ઇન્દિરા ગાંધી કોંગ્રેસની પણ વાત કરું છું અને બીજેપીની પણ વાત કરું છું. આ કારણ કે લોકોના હિતમાં નથી. જે વસ્તુ લોકોના હિતમાં ના હોય ને એના વિશે ઓપનલી બોલાય, એમાં કોઈ શરમ હોય નહીં, રાઈટ? તો તમારે કોઈ બીજેપી કોંગ્રેસવાળા હોય તો મન ઉપર વધારે નહીં લેવાનું, અને લેશો તો કમેન્ટ કરતા નહીં, કારણ કે એનાથી અમને કાંઈ ફરક પડવાનો નથી. કારણ કે કમેન્ટ કરશો સીધા તમે બ્લોક થઈ જશો. અત્યારે જે પણ વાત થઈ એ રિયાલિટીની વાત થઈ છે અને તમને બધાને ખબર હશે. કોઈને ખબર ના હોય ને તો ઇમરજન્સી કયા બેઝિસ ઉપર લગાવવામાં આવી હતી એના ગ્રાઉન્ડને તમે ચેક
ચેક કરશો, અત્યારે મારો એક ફ્રેન્ડ છે તો એના દાદી MLA હતા, રાઈટ. હવે એના દાદી MLA હતા તો કોંગ્રેસનો એના દાદી MLA હતા, 2 ટર્મ સુધી MLA રહ્યા છે. તો એ માણસે ખુદે કીધું કે ભાઈ અત્યારે જે કોંગ્રેસનું ફોલ થયું છે એની પાછળનું મેઇન રીઝન છે તો ઇન્દિરા ગાંધી છે. સમજી ગયા? તો આ રિયાલિટી છે ને એને તમારે એક્સેપ્ટ કરવી પડે. એમને સારા એવા પણ કામ કર્યા છે, પણ જે ખરાબ કામ કર્યા, લોકો એક વસ્તુ યાદ રાખજો, તમે 100 સારા કામ કરશો અને એક કામ ખરાબ કરશો ને તો લોકો એક કામને યાદ રાખશે, 100 કામ સારાને ભૂલી જશે. અને આ હ્યુમનની ટેન્ડન્સી છે. એટલા માટે ઇન્દિરા ગાંધીએ એક કામ જે ખરાબ કર્યું એના હિસાબથી એમની જે ઇમેજ હતી તો એ લોકોના જે માનસિકતા છે તો એમાં ખરાબ થઈ ગઈ. અને આ જ રિયાલિટી છે, રાઈટ. તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. તો અત્યારે ફરીથી આપણે આર્મી વોર કોલેજ વિશે આવી જઈએ. તો જે આર્મી વોર કોલેજ છે મહાઉ મધ્યપ્રદેશમાં, તો એને પોતાની 50મી જે એનિવર્સરી છે તો એને સેલિબ્રેટ કરી છે, જેને ગોલ્ડન જુબલી કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ગોલ્ડન જુબલી કહેવામાં આવે છે. તો આપણે થોડી આના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો મેઇનલી જે ઇન્ડિયન આર્મી છે તો એની માટે પ્રીમિયમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. શું છે? તો મેઇનલી આ એક પ્રીમિયમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. અને ધ આર્મી વોર કોલેજ મહાઉ ઇઝ અ ટેક્ટિકલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડિયન આર્મી. ટેક્ટિકલ એટલે તમે સમજો ને, એક આને વ્યૂહાત્મક આપણે કહીએ. શું કહીએ? વ્યૂહાત્મક ટ્રેનિંગ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. અને ઇટ ડેવલપ્સ એન્ડ ઇવેલ્યુએટ્સ કોન્સેપ્ટ એન્ડ ડોક્ટ્રિન્સ ફોર ધી ટેક્ટિક્સ એન્ડ લોજિસ્ટિક ફોર આર્મી. એટલે કે જે આર્મી છે તો એની માટેની જે પણ કોન્સેપ્ટ છે અને એના સિવાય જે પણ ડોક્ટ્રિન છે, સિદ્ધાંતો છે ફોર ટેક્ટિક્સ, તો એને શું કરે છે? એને લોજિસ્ટિક અને ટેક્ટિક. લોજિસ્ટિક એટલે તમે જુઓ ને, જે પણ આપણે મેઇનલી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ બધું હોય તો એ લોજિસ્ટિકમાં આવી જાય. એના સિવાય ટેક્ટિક્સ એટલે કે જે એનું વ્યૂ શું હશે, ખાસ કરીને સિદ્ધાંતો શું હશે, તો એને આ ડેવલપ કરવાની કાર્ય કરે છે. ધ કોલેજ ટ્રેન અબાઉટ 1200 ઓફિસર્સ ઓફ ધી ઇન્ડિયન આર્મી એઝ વેલ એઝ ધી પેરામિલિટરી ફોર્સિસ ઈચ યર. એટલે કે દર વર્ષે 1200 જેટલા આર્મી અને પેરામિલિટરી જે ફોર્સિસ છે તો એના અધિકારીઓ છે તો એને ટ્રેન કરે છે. અને ઇનિશિયલી તમે જુઓ ને તો આ કોલેજને 1971માં ધી કોલેજ ઓફ કોમ્બેટ તરીકે મહાઉ મધ્યપ્રદેશમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી, પરંતુ 2003 છે તો એમાં એનું નામ ચેન્જ કરીને આર્મી વોર કોલેજ કરી દેવામાં આવ્યું છે. આ કોમ્બેટનો મતલબ પણ યુદ્ધ જ થાય. કોમ્બેટનો મતલબ છે તો લડાઈ કરવી જ થાય. તો એનું નામ ચેન્જ કરીને 2003માં આર્મી વોર કોલેજ કરી દેવામાં આવ્યું છે. એના પછી નેક્સ્ટ આજનો આર્ટિકલ આપણે ડિસ્કસ કરીએ તો ઓડિશાના સ્ટેટહુડ ડેના બારામાં છે. તો રિસન્ટલી આજથી 1-2 દિવસ પહેલાં ઓડિશાનું જે સ્ટેટહુડ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો યાદ એટલું રાખજો કે જે સ્ટેટહુડ ડે છે ઓડિશાનો, તો એને ઉત્કલ દિવસ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ઉત્કલ દિવસ કહેવામાં આવે છે. તો ફેક્ટ આટલું જ તમે યાદ રાખજો કે ઉત્કલ દિવસ ન્યૂઝમાં હોય છે. તો આ ઉત્કલ દિવસને કયા દેશના સ્ટેટહુડ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો ઓડિશાના. બાકી તો વધારે કંઈ એટલું બધું આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, તો એ પણ તમે યાદ રાખો ને. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈએ તો શ્રી 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 શિવા કુમારા સ્વામી ગુલુ જયંતી. નામ જ આટલા મોટા છે. આપ જ્યારે સ્પેલિંગ શીખ્યા હશે તો ક્યારે શીખ્યા હશે? હું એ જ વિચાર કરું છું. આપણું તો થોડું નાનું નામ હોય તો સ્પેલિંગ શીખવામાં નાના હતા ત્યારે વાર લાગી હતા. તો જો શ્રી 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 શિવા કુમારા સ્વામી ગુલુ જયંતી આવું તો એવું લાગે ગીત બની જશે, રાઈટ. તો ચલો આપણે થોડું આમને રાજી કરી દઈએ. તો આપણા પ્રધાનમંત્રી છે તો આ જે મોટું મોટું નામ મેં તમને કીધું તો એમની જયંતી ઉપર એમને શું કર્યું છે? એમને નમન કર્યું છે. તો આ ભાઈના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. અને જબ્બરની ગરમી થઈ છે. ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ લીડર હતા. શું હતા? ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ લીડર હતા. અને 1907થી લઈને 2019 સુધીનો જીવનકાળ થયો છે, એમનો જીવનકાળ રહ્યો છે. અને હી વોઝ અ લિંગાયત રિલિજિયસ ફિગર. આમને શું હતા? લિંગાયત રિલિજિયસ ફિગર હતા. અને ધી હેડ ઓફ સિદ્ધાગાના મઠ, રાઈટ. તો જે કર્ણાટકની અંદર સિદ્ધગણ મઠ છે તો એના રિલિજિયસ ફિગર હતા. અને લિંગાયત ઇઝ અ ન્યુમેરિકલી એન્ડ પોલિટિકલી સ્ટ્રોંગ કમ્યુનિટી ઓફ કર્ણાટકા. આપણે લિંગાયત કમ્યુનિટીની વાત કરીએ ને તો કર્ણાટકની અંદર ધાર્મિક રીતે અને તમે જુઓ નંબરમાં અને પોલિટિકલ એટલે કે રાજનીતિક રીતે આ લોકોનું ખૂબ જ વધારે ઇન્ફ્લુઅન્સ છે. ખૂબ જ મોટી કમ્યુનિટી છે. આમનો નંબર પણ ખૂબ જ વધારે છે. અને જે પણ પોલિટિકલ પાર્ટી આ લિંગાયત કમ્યુનિટીને ખુશ કરે તો એની જીતવાની સંભાવના વધી જાય છે. અને દે આર ફોલોવર્સ ઓફ બસવેશ્વરા. આ બસવેશ્વરા ખાસ કરીને 12મી સદીના કન્નડ ફિલોસોફર હતા. 12મી સદીના કન્નડ ફિલોસોફર હતા બસવેશ્વરા. અને બસવેશ્વરા કોના કન્ટેમ્પરરી હતા? તો કિંગ બિજાલા વન. જે કર્ણાટકા છે તો એના કિંગ બિજાલા વનના કન્ટેમ્પરરી હતા. કન્ટેમ્પરરી એટલે તમે સમજો ને સમકાલીન, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ આ બંને એક જ સમયમાં હતા. જે કિંગ બિજાલા વન છે જે કલચુરી ડાયનેસ્ટીના હતા. તો આ કિંગ બિજાલા વન છે તો એના સમયમાં બસવેશ્વરા હતા. અને મેઇનલી બસવેશ્વરા છે તો એ લિંગાયત ધર્મના ફાઉન્ડેડ માનવામાં આવે છે. લિંગાયત સેક્ટના ફાઉન્ડર અને માનવામાં આવે છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.